આ સવારે લગભગ 9:30 વાગે અમે ભાવનગરથી ભાવનગર ખોડિયાર માતાના મંદિરથી અહીં નિષ્કલંક મહાદેવ પહોંચ્યા, પરંતુ અહીં અમારી લક્ઝરીને રોકી દેવામાં આવી 10-15 કિલોમીટર દૂર, અને ત્યાંથી અમારે લોકલ વાહન કરીને નિષ્કલંક મહાદેવ અમે જવા રવાના થયા છીએ. અહીંયાથી અમને જાણવા એવું મળ્યું કે લગભગ તમારે 10-12 કિલોમીટર જેવું અંતર છે. એમાં અડધા રસ્તે સુધી તમને આ લોકલ ગાડી તમને ડ્રોપ કરી દેશે. ગાડી લોકલ ડ્રોપ કરી દેશે અને એસટીની બસો પણ ચાલુ હતી. એમાં બેસીને પણ આપણાથી જઈ શકાતું હતું, પણ અમારી એવી કંઈ પરિસ્થિતિ નહોતી, એટલે અમે પ્રાઇવેટ સાધન કર્યું અને એમાં ફટાફટ અમે જઈને પાછું આવવાની તૈયારીથી અમે નીકળી ગયા છીએ ત્યાંથી. હવે અહીં રસ્તામાં અમને હવે અમારું ઉતરવાનું સ્થળ આવી ગયું છે. આ એસટી ડેપો છે, ત્યાં ગાડી અમને ડ્રોપ કરી દેવામાં આવેલા. આજે શ્રાવણ માસની અમાસનો દિવસ છે, એટલે પબ્લિક બી ધૂમ છે અને અહીં મેળો પણ લગાવી દેવામાં આવેલો છે. આજુબાજુ તમે જુઓ તો નાના મોટા વેપારીઓ લાખોની સંખ્યામાં અહીં ઉમટી ગયેલા દેખાય. પબ્લિકનો ઘસારો પણ લાખોની સંખ્યામાં દેખાઈ રહ્યો છે. તમે જુઓ તો પીડિયાળું ઉભરાયું હોય તેમ આ નિષ્કલંક મહાદેવની દર્શનની ભીડ તમને જોવા મળી રહી છે. ફાયર સેફટીના બંબા પણ લાવી દેવામાં આવેલા છે, એમ્બ્યુલન્સો પણ લાવી દેવામાં આવેલી છે. આ નિષ્કલંક મહાદેવનું નામ નિષ્કલંક કેવી રીતે પડ્યું એ હું તમને એની કથા સંભળાવું. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું તે સમયે કૌરવોનું હાર થયો, પાંડવોની વિજય થઈ. એટલે પાંડવોના મનમાં એક વિચાર આવ્યો કે આપણે આપણા ભાઈઓનું વધ આપણાથી થયો છે, તેનું બોજ આપણા સર પર લઈને ફરીશું કે તેનું કલંક લઈને આપણે ફરીશું, તો એનું નિવારણ તો આપણે કરવું જરૂરી છે. એટલે એ કૃષ્ણ ભગવાન પાસે જાય છે. કૃષ્ણ ભગવાન એમને એક ગાય આપે છે અને કહે છે કે જે આ ગાય જ્યાં જ્યાં ફરે ત્યાં તમે આ કાળી ધજા લઈને ફરો. જે જગ્યાએ તમારી ધજાનો રંગ સફેદ થઈ જાય તે જગ્યાએ તમે શિવલિંગની પૂજા કરજો. પાંચે પાંડવ ગાયની પાછળ ફરતા આ કોડિયાક ગામમાં આવ્યું. કોડિયાક ગામના દરિયા કાંઠે એમની ધજાનો રંગ સફેદ થઈ ગયો. એટલે કૃષ્ણ ભગવાનના કયા પ્રમાણે તેમને 5 શિવલિંગો બનાવ્યા અને તેમને પૂજા કરવાની શરૂ કરી. 5 ભાઈઓ શરૂઆતમાં તો દરિયામાં સ્નાન કર્યું, પૂજા પાઠ કર્યું, શિવલિંગ બનાવ્યા અને પછી ત્યાં તપ કરવા માટે, શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે બેસી ગયા. થોડોક સમય થયો એટલે શંકર ભગવાન એમના પર પ્રસન્ન થયા
પછી કે શંકર ભગવાને કીધું કે શું થયું, એટલે કે અમારા માથા ઉપર આ કલંક છે એ અમારે દૂર કરવું છે. તો કે તમે મને પ્રસન્ન કર્યો એટલે સમજો તમારું કલંક દૂર થઈ ગયું. તો કે ના, એ રૂપી અમારે પ્રમાણ જોઈએ. એટલે કે તમે અહીં મહાદેવની પૂજા કરી અને શિવલિંગ બનાવી દીધું એટલે તમારું કલંક દૂર થયું. આવી કંઈક અહીંની આ વાત છે કે નિષ્કલંક મહાદેવનું નામ એ રીતે નિષ્કલંક મહાદેવ પડ્યું. અત્યારે અહીં અમારા 11:30 થવા આવેલા છે. તમે જુઓ તો પબ્લિક ધૂમ છે. આવતી એ પબ્લિક એટલી છે અને જતી એ પબ્લિક એટલી છે. હજુ બી પણ અમે 4 કિલોમીટર ચાલ્યો તો એ હજુ રસ્તો કપાયો નથી. તો દરિયો આખો દેખાઈ રહ્યો છે તમને. Spinning my head, it don't even matter what you think you said. 'Cause I got my eyes on you
જેમ જેમ ચાલતા ગયા એમ તેમ આ મંદિરની ધજા નજદીક આપણી આવતી ગઈ. અત્યારે આપણે છેક નિષ્કલંક મહાદેવ પાસે પહોંચી રહ્યા છીએ. ટૂંક જ સમયમાં આપણે નિષ્કલંક મહાદેવની નજીક જ પહોંચી જઈશું. પબ્લિકનો પુષ્કળ એવો ઘસારો જોવા મળી રહ્યો છે. મહાદેવની ધજા લહેરાઈ રહી છે અને પબ્લિક ખૂબ જ એવી જોવા મળી રહી છે. આજે મહા અમાવસનો દિવસ છે શ્રાવણ માસનો, એટલે આ હું તમને ધજાના દર્શન કરાવી દઉં. આજુબાજુ તમે જુઓ પબ્લિક કે કેટલી બધી છે. આજે પાંડવોએ બનાવેલા એ 5 શિવલિંગો અહીંયા છે, એટલે એનું નામ આ નિષ્કલંક મહાદેવ પડ્યું. એ આ નિષ્કલંક મહાદેવ દરિયાના કાંઠે ભરતી આવશે એટલે આ શિવલિંગ દરિયામાં અલોપ થઈ જતું જાણવા મળેલું છે. મતલબ કે પાણીમાં ડૂબી જતું જોવા મળે છે અને ભરતી આવે એટલે પાણી આના ઉપર ફરી વળે છે. છતાં પણ આ શિવલિંગને પછી કોઈ જાતની કંઈ એ દુર્ગસ્થ અસર પડેલી નથી. જય નિષ્કલંક મહાદેવ. હું તમને આ બધા મહાદેવના દર્શન કરાવી દઉં. આ દરિયાની અંદર 3-4 કિલોમીટર અંદર આવેલું આ મહાદેવનું આ મંદિર છે કે જે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. આમાં ભરતી આવે એટલે આ ડૂબી જતું હોય છે અને જ્યારે પાણી પાછું વળી જાય એટલે આ પાછું પ્રગટ થતું હોય છે. આ ધજાના દર્શન તમને કરાવી રહ્યો છું. પોલીસનો પણ ખૂબ જ એવો બંદોબસ્ત છે. પૂરી મહાદેવની પરિક્રમા કરી ને મેં તમને દર્શન કરાયેલા છે. આજે મહા અમાવસનો દિવસ હતો એટલે આના દર્શન એક લાભરૂપી આપને થયા સમજો. ધજા લહેરાઈ રહી છે પવનમાં.
આપણે આટલો રસ્તો કાપીને પાછા નીકળી રહ્યા છીએ. આ જુઓ ધજા કેટલી દૂર થઈ ગઈ છે અને આ આખો સુમસામ એવો દરિયો દેખાઈ રહ્યો છે. ખાલી આ કોળિયાક ગામથી આવતી પબ્લિક તમને નજરે જોવા મળી રહી છે. મેઘરાજા બી પ્રસન્ન થઈ ગયા છે અને આછા આછા ચાંટા પાડી રહ્યા છે. ઘુઘરિયા બાવા તમને પહેલાં જોવા મળતા હતા એ આજે અહીં તમને જોવા મળી રહ્યા છે. સાડા 11નો સુમારો થઈ રહ્યો છે ને આપણે અહીંથી પાછા વળી રહ્યા છીએ. ઝીણો ઝીણો વરસાદ પડી રહેલો છે. અહીં કોઈક સાધુ મહાત્મા કોઈ અફસરવાળા હશે ગાડી લઈને આવેલા છે. ગાડી એ તેમની અહીં રસ્તામાં ફસાઈ ગયેલી જોવા મળે છે. જોકે આ રસ્તા ઉપર તો દરિયામાં તો ગાડી ફસાઈ જ જાય, તેમ છતાં અમને આટલી જીગર કેમ કરી હશે શી ખબર. ગાડી અહીં જો આ ગાડી અહીં ફસાઈ ગઈ છે. નીચે તો ચીકણું ચીકણું ઘણું બધું છે. દળદળ હોય એટલે ગાડી ના નીકળી શકે. આમને ઘણી કોશિશ કરીને અહીં સુધી ગાડી લઈ આવેલા છે. રસ્તામાં જોવા મળી એટલે મેં તમને એનો દ્રશ્ય બતાવ્યા. હવે આપણે કોળિયાક ગામથી નજીક આવી ગયા છે. ઘણા થાકી પાકી ગયેલા બી છીએ. તમે જુઓ તો પબ્લિક નાની મોટી મહાદેવના દર્શન કરવા ઉમટી રહેલી છે.
ચાલો તારે મહામાવસના નિષ્કલંક મહાદેવના દર્શન કરીને તમે પાવન થયા તે બદલ મારી આ lovelight.com ચેનલ છે તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન ઉપર ટીક મારવાનું ભૂલશો નહીં, જેથી કરીને દરેક મારા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે. આપણે ખોડિયાર ગામ સુધી આવી ગયા છીએ. વરસાદ થોડો ઝરમરી રહ્યો છે અને આપણે પરત થઈ રહ્યા છીએ. હવે અહીંથી આપણે મોગલધામ જવાનું છે. તે મેં તમને અહીં નિષ્કલંક મહાદેવના શરૂઆતથી લઈને એન્ડ સુધીના દર્શન કરાયા છે. જય શ્રી નિષ્કલંક મહાદેવ.